વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25ના વેરાની ઉઘરાણી પૂર્ણ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પાછલા બાકી સાથે 784 કરોડનો લક્ષ્યાંક હતો, જેની સામે 714.20 કરોડની ઉઘરાણીઓ પૂર્ણ કરવામાં આવી છે। બાકી ઉઘરાણીમાં સરકારી કચેરીઓની મોટી ઉઘરાણીઓ બાકી રહી ગઈ છે, જેમાં રેલવે 8 કરોડ, નર્મદા નિગમ 3 કરોડ, વડોદરા શહેર પોલીસ ખાતાની વેરા 4 કરોડ જેટલી ઉઘરાણીઓ બાકી હતી। આ મામલે પાલિકાના અધિકારીનો બચાવ સરકારી મામલો હોવાથી બિલ પ્રોસેસમાં છે। આ મહિનામાં ભરાઈ જવાની બાહેધરી મળી છે। નવા વર્ષે નવા વેરા વધ્યા, 48,000 બિલ વધ્યા, જેમાં 7 ગામોનો સમાવેશ થતાં 28 કરોડ રૂપિયાના વધુ બિલોની બજાવણીઓ થઈ છે। શહેર વિસ્તારમાં પણ 20,000 બિલો નવા બન્યા। ડિમાન્ડ 25 કરોડની હતી। કુલ દર વર્ષે 8,90,000 બિલો નાગરિક અને કોમર્શિયલ બિલો બને છે અને 585 કરોડના વેરા બિલો બને છે, જેની ઉઘરાણી પાલિકા સામાન્ય રીતે કરતી હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 24-25ના વેરા બિલોની બજાવણી કરવામાં આવી, ત્યારબાદ નોટિસ અને વોરંટની બજાવણી કરવામાં આવી। ત્યારબાદ બાકી રહેલા નાણાં વસૂલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા। કેટલીક નોટિસ, હોર્ડિંગ બોર્ડ છપાવવામાં આવ્યા, એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને વ્યક્તિગત પણ એપ્રોચ કરીને મહત્તમ વેરા વસૂલાત થાય તે માટે તમામ બોર્ડ દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા। ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડના ટાર્ગેટની સામે 713 કરોડ જેટલો વેરા વસૂલાત થયેલી છે અને 10 કરોડ જેટલી ઓછી વસૂલાત થયેલી છે। એમાં રેલવે અને નર્મદા નિગમના 10 કરોડ જેટલી વસૂલાત આવવાની બાકી છે, અઠવાડિયામાં આવી જશે। આમ લગભગ આપણે 724 કરોડને ટાર્ગેટ વસૂલ કરી દીધો છે એવું કહી શકાય। ચોક્કસથી ચાલુ વર્ષે થોડા આપણે વેરા બિલ થોડા મોડા બજાવવામાં આવ્યા અને સરકારી જે કચેરીઓ છે એના વેરા બિલ માટે પણ એપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ તે લોકોની આ જે વેરા વસૂલાતની જે રકમ છે એ મંજૂરીમાં પ્રોસેસમાં હોય 31 માર્ચ પહેલાં ભરી શકાયેલ નથી અને તેવા લોકોને પણ અમે નોટિસ પાઠવવામાં આવેલી હતી કે 31 માર્ચ પહેલાં નાણાકીય વર્ષના પૈસા ભરી દેવામાં આવે એવી તાકીદ કરવામાં આવેલી છે। ચોક્કસથી જે કરંટ યરના તો મોટેભાગે 90% થી 95% જેટલી વસૂલાત થઈ જાય છે, પણ પાછલા વર્ષની 300 થી 400 કરોડ જેટલી વસૂલાત હતી, તેમાંથી આ વખતે લગભગ 86 કરોડ જેટલી વસૂલાત પાછલી બાકી આવી છે અને કેટલીક જે લોકોની ડિસ્પ્યુટેડ હોય છે એ લોકોના પણ નિરાકરણ લાવીને પણ એ પૈસા વસૂલ કરવાની કોશિશ કરવામાં આવી। ચોક્કસથી તમામ કરદાતાઓને પણ વિનંતી છે કે આપણા જે વેરા વસૂલાતના જે નાણાં જે છે એ આપણી પબ્લિક યુટિલિટીઝ માટે જ વાપરવામાં આવતા હોય છે અને તે આપણી એક વડોદરા શહેરના એક નાગરિકની જવાબદારીના ભાગરૂપે આપણે કરવેરો ભરવો જોઈએ। તમામ નાગરિકોને પણ વિનંતી છે કે તેઓ તેમનો વેરો સમય મર્યાદામાં ભરે અને એડવાન્સ વેરા રિબેટ યોજના જેવી આવતી હોય તેનો પણ મહત્તમ લાભ લે એવી તમામ કરદાતા